હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 એકમ 4 દહન અને જ્યોત તેની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. એમાં શરૂઆતમાં જે MCQ આપેલા છે એ તમે જોઈ શકો છો. તેના જવાબ આ રીતના રહેશે. બરાબર, આ છે પ્રશ્ન 2 ની ખાલી જગ્યાઓ, જેના જવાબ આ રીતે રહેશે. ત્યાર પછી પ્રશ્ન 3 ટૂંકમાં જવાબ આપો. એના જે પ્રશ્નો છે એના જવાબ આ રીતે રહેશે. બરોબર, ત્યાર પછી વર્ગીકરણ આપો. પ્રશ્ન 4 એનો જવાબ આ રીતે રહેશે. બરાબર ફ્રેન્ડ, અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જેને જરૂર હોય એવા બાળકો જોડે શેર પણ કરજો. ઓકે, ત્યાર પછી બીજું એક વર્ગીકરણ આપેલું છે જેનો જવાબ આ રીતનો રહેશે. પ્રશ્ન 5 તફાવત આપો. એમાં એલપીજી અને સીએનજીનો તફાવત આ રીતે રહેશે. બરાબર, ત્યાર પછી બીજો જોઈએ તો જ્યોતનો મધ્ય ભાગ અને જ્યોતનો બહારનો ભાગ એનો તફાવત આ રીતે રહેશે. બરાબર, આ રીતના બંને તફાવતોના જવાબ રહેશે. ત્યાર પછી પ્રશ્ન 6 ખરા ખોટા આપો. એના જવાબ આ રીતે રહેશે. પહેલું અને ત્રીજું સાચું છે ને બાકીના બીજું અને ચોથું ખોટું છે. ત્યાર પછી વૈજ્ઞાનિક કારણો આપો. એમાં જોઈએ તો પહેલા જ કારણનો જવાબ આ રીતે રહેશે. ત્યાર પછી આ છે બીજા કારણનો જવાબ. ત્યાર પછી આ છે ત્રીજા કારણનો જવાબ. આ છે ચોથા કારણનો અધૂરો જવાબ છે, જે પાછલા પેજે છે. આ છે ચોથા કારણનો અધૂરો જવાબ. ત્યાર પછી પ્રશ્ન 8 છે મીણબત્તીના જ્યોતની આકૃતિ દોરી એના વિવિધ ભાગોનું નામ નિદર્શન કરો. તમારે આ રીતની આકૃતિ દોરીને એનું નામ નિદર્શન કરવાનું રહેશે. બરાબર, ત્યાર પછી 9મો પ્રયોગ આપેલો છે. એ પ્રયોગનો જવાબ તમારે આ રીતે લખવાનો રહેશે. બરાબર, અને આ રીતની તેમાં આકૃતિ દોરવાની રહેશે તમારે. પ્રયોગમાં પદ્ધતિ તમારે આ રીતે લખવાની રહેશે. એમાં અવલોકન અને નિર્ણય આ રીતના લખવાના રહેશે. નીચે એક પ્રશ્ન આપ્યો છે, પ્રશ્ન 10 એનો જવાબ તમારે આ રીતે લખવાનો રહેશે. છેલ્લે એક ફકરો આપેલો છે આવો. એ ફકરો વાંચીને આપેલ પ્રશ્નોના જવાબ આપવાના છે, જેમાં આ રીતે પ્રશ્નોના જવાબ રહેશે. અને આ જવાબ સાથે આપણો વિડીયો પણ પૂર્ણ થાય છે. તો ફ્રેન્ડ્સ, મારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરીને અમને સપોર્ટ કરજો કે આવા નવા શૈક્ષણિક વિડીયો અમે બનાવતા રહીએ અને વિદ્યાર્થીઓને મદદ થાય એ હેતુ એમની સુધી તમારા માધ્યમથી પહોંચાડતા રહીએ. તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરજો અને જરૂર હોય તેને શેર પણ કરજો. તો આ સાથે આપનો આ વિડીયો પણ પૂર્ણ થાય છે. ઓકે, ગુડ બાય, હેવ એ નાઇસ ડે.